નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 1 જાન્યુઆરી અને વાર થયો છે ગુરુવાર। ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને તાજી લેટેસ્ટ અને નવી નક્કોર આગાહી કરવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, ઉત્તરીય ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર સક્રિય બની રહેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તોફાની અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફાર સાથે ગુજરાતમાં ભર શિયાળા દરમિયાન હવે માવઠું ભૂક્કા બોલાવવા માટે તૈયાર છે। નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાતના હવામાનની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે મિત્રો, અત્યારે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર લાંબા સમયના વિરામ બાદ વાવાઝોડા સક્રિય બનવાને લઈને તાજી અપડેટ સામે આવી છે। જી હા દર્શક મિત્રો, અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની હલચલ સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મજબૂત ઘાતનો ઘેરાવો હવે પછી ગુજરાત ઉપર પોતાની અસરો દર્શાવી રહ્યો છે। જી હા દર્શક મિત્રો, અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી આગળ વધી રહેલી વરસાદી સિસ્ટમે મોટો વળાંક લીધો છે। હવે પછી કઈ દિશા તરફ આગળ વધશે, ગુજરાતના કયા વિસ્તારની અંદર ગતિ કરશે, આ મિત્રો બદલાઈ રહેલી હવામાનને લઈને ગુજરાત રાજ્યની અંદર મિત્રો આવનારી 3 કલાક અતિ ભયંકર સાબિત થવાની છે। ગુજરાત માટે દર્શાવવામાં આવી છે આગાહી। જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર નવા વર્ષની શરૂઆત સાથે હવે પછી માવઠું છોતરા કાઢતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। ગુજરાતના અનેક ક્ષેત્રોની અંદર ભર શિયાળા દરમિયાન વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। અત્યારે કચ્છના અનેક વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે। ઉત્તરીય ભારતના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પોરબંદરના વિસ્તારથી લઈને દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારોમાં, જેમાં ઉત્તર ગુજરાતની અંદર રાંધનપુરના વિસ્તારથી લઈને મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર અથવા તો થરાદના જે કેટલાક ગ્રામીણ પંથકો છે ત્યાં પણ વાદળોનું ઝુંડ અત્યારે આવી રહ્યું છે। સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર, જેમાં પોરબંદરની અંદર, આ સાથે મિત્રો રાજકોટના ક્ષેત્રની અંદર વાતાવરણની અંદર ફેરફારને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાની અંદર અત્યારે વરસાદ ભૂક્કા કાઢતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આમ ગુજરાત રાજ્યની અંદર આવી રહેલા હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને આગામી 3 કલાક હવે પછી કંઈક નવા જૂની થવા માટે તૈયાર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ગુજરાત માટે મિત્રો અત્યારે આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। ખાસ મિત્રો હવે પછી કયા જિલ્લાની અંદર વરસાદ જોવા મળશે એ પહેલા મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા વિસ્તારનું નામ અને તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર શું અત્યારે વરસાદ પડી રહ્યો છે, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો। હવે મિત્રો, જો વાવાઝોડાને લઈને જે ખતરો ટોળાઈ રહ્યો છે એમના વિશે વાત કરીશું। પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે શું આગાહી વ્યક્ત કરી છે? સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે માવઠું ભૂક્કા બોલાવી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર। તો અત્યારે મિત્રો હાલ તમે જોઈ શકો છો, સૌથી પહેલાં આપણે ઉત્તર ગુજરાતના જે વિસ્તારોની અંદર જે વરસાદી સિસ્ટમની શરૂઆત થઈ ગઈ છે, અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી વરસાદી સિસ્ટમ અને માવઠાની સ્ટોફ લાઇનો પસાર થતી જોવા મળી રહી છે। અને આ સ્ટોફ લાઇનોની અસરને લઈને ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, ગાંધીનગર, થરાદ, આ સાથે ખેડબ્રહ્માના વિસ્તારની અંદર રાંધનપુરના સંપૂર્ણ વિસ્તારની અંદર મજબૂત ઘેરાવો સક્રિય બની રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારની અંદર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હાલ મિત્રો અત્યારે વધતી જોવા મળી છે અને વાદળોનું ઝુંડ અત્યારે એકઠું થતું જોવા મળ્યું છે। ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો ઘેરાઈ રહ્યો છે। કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ભર શિયાળા દરમિયાન મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે, જેમાં કચ્છના રાપરના ક્ષેત્રથી લઈને ગાંધીધામ, માંડવી, આ સાથે લખપતના વિસ્તારોની અંદર પણ મિત્રો વાદળિયું વાતાવરણ છે આવનારા દિવસોની અંદર હજુ પણ જોવા મળી શકે છે। મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે કચ્છના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે પણ સારો એવો વરસાદ જોવા મળ્યો હતો। ખેડૂતો ચિંતામાં છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। ગોંડલના વિસ્તારથી લઈને રાજકોટના વિસ્તારથી લઈને મિત્રો ભાણવડના વિસ્તારની અંદર, પોરબંદરના સંપૂર્ણ વિસ્તારની અંદર વાતાવરણમાં ફેરફાર આવી રહ્યો છે।
વાદળછવાયા વાતાવરણ વચ્ચે માવઠાની તીવ્ર અત્યારે શક્યતા દર્શાવવામાં આવી છે। એ ઉપરાંત અત્યારે વેરાવળ, ઉના, મહુવા, અલંગ, અમરેલી, જૂનાગઢના વિસ્તારોથી લઈને ભાવનગરના પણ દરિયાકાંઠાના વિસ્તારની અંદર વાતાવરણમાં ફેરફાર આવી રહ્યો છે। વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ સાથે અરબી સમુદ્રના દરિયામાંથી પણ આગળ વધતી તોફાની વરસાદી સિસ્ટમને લઈને સૌરાષ્ટ્રનું હવામાન અત્યારે બદલાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આમ લાંબા ગાળાની આગાહી પણ જાણીશું। દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। કાળા ડિબાંગ વાદળોના ઝુંડ અત્યારે એકઠા થતા હોય દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર વાદળિયું વાતાવરણ છવાતું હોય તેવી આગાહી કરવામાં આવી છે। જેમાં મિત્રો જાંબુસર છે, કરજણ છે, શિનોર છે, ડભોઈ છે, ભરૂચના ક્ષેત્રથી લઈને દહેજના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ડેડીપાડાના વિસ્તારથી લઈને ઉમરપાડાના વિસ્તારો છે। આ સાથે મિત્રો વાકલૈંગ, કોસંબા, સુરત છે, બારડોલી છે, વ્યારા છે, નવસારી છે, બિલીમોરા છે, આ સાથે વલસાડના અમુક વિસ્તારોની અંદર પણ આવતીકાલે મિત્રો હળવો કમોસમી વરસાદ જોવા મળશે। આમ આવનારી 24 કલાક માટે હજુ પણ વરસાદની જે પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તેવી આગાહી સામે આવી। અને મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે। અત્યારે અમદાવાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરાના વિસ્તારની સાથે છોટાઉદેપુર છે, ખેડા છે, પંચમહાલ છે, મહીસાગરના કેટલાક વિસ્તારોની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। રાજ્યની અંદર ઠંડીની તીવ્ર પ્રકોપની સાથે સાથે હવે પછી કમોસમી વરસાદ અને માવઠું ભૂક્કા બોલાવતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। આ મિત્રો આવનારી 24થી લઈને 48 કલાકની અંદર સંપૂર્ણ વિસ્તારની અંદર લાંબા સમયના વિરામ બાદ આ સિસ્ટમનો મોટો વળાંક આવી શકે છે। ગુજરાતમાં માવઠું ભૂક્કા બોલાવતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। ભર શિયાળા દરમિયાન ગુજરાત રાજ્યની અંદર માવઠાની તીવ્ર અસરો દર્શાવવામાં આવી છે। હવે પછી ગુજરાત રાજ્ય ઉપર મિત્રો જે હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે। સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે બંગાળની ખાડીમાં નવાઝોની થઈ રહી છે। બંગાળની ખાડીમાં અત્યારે વરસાદી સિસ્ટમમાં બની રહી છે। બે ઓફ બંગાળમાં એક નવું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમનું જે માળખું છે એ બંધારણ પામી રહ્યું છે, જેને અત્યારે બંગાળની ખાડીના આ સંપૂર્ણ વિસ્તારથી લઈને મિત્રો 3.1 કિલોમીટર દૂર આ પોતાની વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। આ મિત્રો અત્યારે ભર શિયાળા વાવાઝોડાના ખતરા ટોળાઈ રહ્યા છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે અને અત્યારે વાવાઝોડાને લઈને પણ નવી અપડેટ છે એ દર્શાવવામાં આવી છે। સંપૂર્ણ વિસ્તારની અંદર મિત્રો આ મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાતો જોવા મળી રહ્યો છે। નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે। સિસ્ટમની તીવ્ર અસરને લઈને દરિયાઈ કાંઠાના જુદા જુદા વિસ્તારોની અંદર હવે પછી તોફાન વધતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો ફરી એકવાર હળવા તો અમુક ભાગોમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને કાળા ડિબાંગ વાદળોને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે। મિત્રો અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર હવામાનની અંદર ઓચિંતાના ફેરફારો આવતા હોય ત્યારે ફરી એકવાર હળવાથી લઈને મધ્યમ વરસાદી ઝુંડ ગુજરાત રાજ્યમાં આવી રહ્યા છે। જ્યાં દર્શક મિત્રો દરિયાની અંદર અત્યારે દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર મિત્રો અત્યારે તોફાની હલચલો વધતી જોવા મળી રહી છે, જેના કારણે અત્યારે માલદીવના ક્ષેત્રથી લઈને અંદમાન નિકોબારના ટાપુની અંદર દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ભર શિયાળા દરમિયાન હળવા વરસાદ, કમોસમી વરસાદ, માવઠાને લઈને શક્યતા જાહેર કરવામાં આવી છે। બંગાળની ખાડીના દરિયાની અંદર નવી સિસ્ટમોનું બંધારણ બની રહ્યું છે, દબાણ સક્રિય થઈ રહ્યું છે। આમ સક્રિય બની રહેલી નવી વરસાદી સિસ્ટમોને ધ્યાનમાં રાખતા ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આગામી 2 દિવસ અથવા તો મિત્રો હજુ પણ આમ જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસો સુધી ઓચિંતાના વાતાવરણમાં ફેરફાર આવી શકે છે। તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો વાદળિયું વાતાવરણ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં જોવા મળ્યું છે અને માવઠાને લઈને પણ અત્યારે નવી આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। રાજ્ય માટે મિત્રો આગાહી છે દર્શાવવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતના વાતાવરણમાં ફેરફાર આવી રહ્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। આમ લાંબા ગાળાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યમાં વાદળિયું વાતાવરણ રહેશે તેવી આગાહી વ્યક્ત કરી છે। મિત્રો મોટા ફેરફારો વાતાવરણમાં આવી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો આવનારા દિવસોને લઈને આમ તો મિત્રો ચોમાસાની વિદાય પછી ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ અને માવઠાની આગાહી વ્યક્ત કરી। સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે મિત્રો ગુજરાતમાં હળવા કમોસમી વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી છે। ગુજરાતમાં માવઠાનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। ગુજરાતની અંદર શિયાળાની અંદર ઠંડી વચ્ચે હવે પછી મિત્રો માવઠું અત્યારે ભૂક્કા કાઢતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે માવઠું થવાની શક્યતા દર્શાવવામાં આવી છે। સાથે સાથે ગુજરાતના કેટલાક ક્ષેત્રની અંદર જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મિત્રો વાદળિયું વાતાવરણ જોવા મળશે અને ઘોર અંધારપટવાળું વાતાવરણ જોવા મળશે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે।
અને હવે પછી રાજસ્થાનના ભાગોની અંદર પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને લઈને રાંધનપુરના વિસ્તાર છે, ડીસાના વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મિત્રો થરાદના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબકવાને લઈને ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની ભીતિ અત્યારે સેવાઈ રહી છે। ત્યારે ગુજરાતની અંદર જો મિત્રો વાત કરીએ તો કાતિલ ઠંડી વચ્ચે હવે પછી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યભરની અંદર ભર શિયાળા દરમિયાન માવઠાની નવી આગાહી કરવામાં આવી રહી છે। રાજસ્થાનના ભાગોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને લઈને ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ ખાબકતો જોવા મળી રહ્યો છે, જેના કારણે રાંધનપુરના વિસ્તાર છે, ડીસાના વિસ્તારની અંદર થરાદના અનેક વિસ્તારોની અંદર અત્યારે માવઠાને લઈને ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ જામી રહ્યો છે। જ્યારે કચ્છના પણ વિસ્તારોની અંદર અત્યારે હળવા કમોસમી વરસાદી ઝાપટા જોવા મળી શકે છે તેવી આગાહી દર્શાવવામાં આવી છે। મિત્રો વાત કરવામાં આવે તો નવસારી સુરતના વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી વાદળિયું વાતાવરણ રહેશે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। અચાનક ગુજરાતમાં માવઠાને લઈને ખેડૂતોના પાકને પણ મોટું નુકસાન થવાની ભીતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। અત્યારે ખેડૂતોમાં હાલ મિત્રો જો વાત કરીએ તો ચિંતાનો માહોલ જામ્યો, કારણ કે ખેડૂતોને સામાન્ય જનતાઓ માટે જાન્યુઆરી મહિનો ખાસ કરી મિત્રો કસોટી રૂપી સાબિત થવાનો છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે પોતાની આગાહીમાં, જેમાં 6 જાન્યુઆરીથી લઈને 14 જાન્યુઆરીના સમયગાળા દરમિયાન વાતાવરણની અંદર મોટા ફેરફારો આવી શકે છે। ત્યારબાદ 11થી લઈને 18 જાન્યુઆરીના સમયગાળા દરમિયાન રાજ્યમાં ફરી એકવાર ઠંડીની અંદર પૂરેપૂરી શક્યતા વધવાની છે। પશ્ચિમી વિક્ષેપો આવશે, ઉત્તર ભારતના ભાગોમાંથી લઈને પશ્ચિમી ભારત અને ખાસ દક્ષિણ ભારતના ભાગોમાંથી નવી વરસાદી સિસ્ટમો આગળ વધશે અને ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ શકે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। અને મિત્રો આગાહીને લઈને તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમ બની રહી છે અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર પણ નવા વાવાઝોડાના ખતરા છે અત્યારે ટોળાતા જોવા મળી રહ્યા છે। એ રીતની મિત્રો અંબાલાલ પટેલે પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। હજુ પણ મિત્રો આવનારા દિવસોને લઈને પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને તોફાની પવનો ફૂંકાવાને લઈને નવી આગાહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ અને માવઠાને લઈને આગાહીઓ વ્યક્ત કરી છે અને મિત્રો ગુજરાતના વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે। ખાસ કરીને કચ્છના વિસ્તારોની અંદર જો મિત્રો વરસાદની આગાહી સામે આવી છે, ઝાપટારૂપી કમોસમી વરસાદની આગાહી સામે આવી છે। નડિયાદના વિસ્તારની અંદર તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, પરંતુ ત્યારબાદ અત્યારે વરસાદી માહોલ સર્જાનો છે। રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। આમ આવનારા કલાકોને લઈને આમ તો 2થી લઈને મિત્રો 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન ઘટી શકે છે। ગુજરાતમાં ઠંડીનું જોર વધી શકે છે તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અને મિત્રો તમે જોઈ શકો છો વરસાદી માહોલને લઈને નવા વર્ષની શરૂઆત સાથે અરબ સાગરના દરિયામાં નવી સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે। બંગાળની ખાડીમાં લો પ્રેશર અથવા તો ડિપ્રેશન સર્જાઈ શકે છે। ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, આમ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થશે। સૌથી પહેલા મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, આ ભાગોમાં અરબ સાગરના દરિયામાં લો પ્રેશર વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીમાં કદાચ ડિપ્રેશન સર્જાઈ શકે છે। ત્યારે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર કે હાલ ઉત્તરાયણ અને મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન પણ ગુજરાતમાં 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે। આમ હવે પછી ગુજરાતના વાતાવરણમાં ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળવાનું છે। ગુજરાતની અંદર ઠંડીનું જોર વધવા લાગશે જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસોની અંદર। તો હજુ પણ ગુજરાતમાં મિત્રો વરસાદ અને માવઠાને લઈને પણ અત્યારે નવા હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે। હળવા વરસાદ વરસવાની શરૂઆત થતી જોવા મળવાની છે। રાજકોટના કેટલાક વિસ્તારોની અંદર, જેમાં ધોરાજી છે એ વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર અચાનક જ વાતાવરણમાં ફેરફાર આવ્યો, ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માવઠાની આગાહી વચ્ચે આકાશની અંદર કાળા ડિબાંગ વાદળોનો ઘેરાતો જોવા મળવાનો છે। તોફાની પવનોની અવરજવર અને કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। માવઠાને લઈને મિત્રો રવિ પાક અને ટેકાના ભાવની અંદર પણ અત્યારે મગફળી પલળી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ખેડૂતો માટે અત્યારે ચિંતાજનક સમાચાર છે। રાજ્ય સરકાર પણ મિત્રો તમે જોઈ શકો છો ખેડૂતો માટે હાલ આદેશો જાહેર કર્યા છે। અત્યારે મિત્રો જો નજર કરીએ તો ભર શિયાળા દરમિયાન કચ્છમાં જે રીતનું માવઠું આવ્યું કે જેના કારણે ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાણા છે। હાલ મિત્રો ચોમાસાની અંદર જે રીતનો માહોલ હોય તેવો માહોલ અત્યારે ગુજરાતમાં શિયાળા દરમિયાન અથવા તો નવા વર્ષની શરૂઆત સાથે
મિત્રો વર્ષ 2026ની શરૂઆત સાથે ભર શિયાળા દરમિયાન માવઠું અત્યારે ગુજરાત રાજ્યમાં હાલ જોવા મળી રહ્યું છે. વાતાવરણની અંદર પણ મિત્રો ફેરફાર આવી રહ્યા છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મિત્રો કમોસમી વરસાદ જેવો માહોલ સર્જાયો એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું છે બેસી ગયું હોય. પરંતુ અત્યારે જો મિત્રો સૌથી મહત્વની અપડેટ સામે આવી છે, ખેડૂતો માટે આ ચિંતાજનક હવામાન સમાચાર ગણી શકાય, કારણ કે વરસાદી ઝાપટાને લઈને અત્યારે હાલ સૌથી મોટી અપડેટ છે સામે આવી છે. જ્યારે પરેશભાઈ ગોસ્વામીએ પણ મિત્રો માવઠાને લઈને, કમોસમી વરસાદને લઈને અને વર્ષ 2026ના ચોમાસાને લઈને અને આવનારા દિવસોને લઈને જે આગાહી વ્યક્ત કરી છે, અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો ઉત્તર ભારતના ભાગોમાં બની રહી છે, એના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણમાં અત્યારે અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળ્યું છે. આવનારી કલાકોને લઈને આજની રાત્રિ સુધી હાલના મિત્રો જો હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો, અત્યારે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ભર શિયાળા દરમિયાન જાણે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય ગુજરાતમાં માવઠું થવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. અને મિત્રો અત્યારે ગુજરાતની અંદર હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ પિક્ચરના દ્રશ્યો સામે આવ્યા છે, તમે જોઈ શકો છો અત્યારે લાઈવ કે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર મિત્રો ભારે આકાશમાં વાદળો છવાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, અહીંયા કચ્છના રાપરના વિસ્તારની અંદર, સરહદી પંથકોની અંદર, પોરબંદરના, દ્વારકાના, ખંભાળિયા લાગુના વિસ્તારમાંથી લઈને અત્યારે મિત્રો કમોસમી વરસાદ અને માવઠાની પણ શક્યતા છે દર્શાવવામાં આવી છે. આ સાથે મિત્રો નવા વર્ષની શરૂઆત સાથે અંબાલાલ પટેલે પણ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં વાદળિયું વાતાવરણથી માંડીને ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થવાની પણ આગાહી વ્યક્ત કરી છે. ગુજરાત રાજ્યમાં મિત્રો ઠંડી વચ્ચે માવઠાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર અંબાલાલ પટેલે વાદળિયું વાતાવરણ રહેશે. રાજસ્થાનના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ઊભું થવાને કારણે ઉત્તર ગુજરાતના એમાંય પણ રાંધનપુર દિશાના વિસ્તારની અંદર મિત્રો તમે જોઈ શકો છો હવામાનની અંદર મોટા ફેરફારો આવવાને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે. માવઠાની આગાહી પણ કરવામાં આવી છે. ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અત્યારે ગુજરાતમાં કાતિલ ઠંડી અનુભવાઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અચાનક જ વાતાવરણમાં ફેરફાર આવવાના કારણે ખેડૂતોમાં પણ મિત્રો ચિંતાનો માહોલ જામ્યો અને કમોસમી વરસાદ અને હવે પછી બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયાના જે ઊંડાણવાળા વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ મિત્રો ગુજરાતમાં આ જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે 6 થી લઈને 14 જાન્યુઆરીના સમયગાળા દરમિયાન તોફાની પવનો, તો કોઈક ભાગોમાં ઠંડીની અંદર ભારે વધારો, આમ ગુજરાત રાજ્યમાં ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ સાથે મિત્રો 14 અથવા તો 11 થી લઈને 18 જે જાન્યુઆરીનો જે સમયગાળો છે, એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઠંડીનું પણ જોર વધવા લાગશે અને માર્ચ મહિના સુધી પશ્ચિમી વિક્ષેપો આવે તેવી પૂરેપૂરી શક્યતા પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે. આમ જાન્યુઆરી અને આવનારા 2 મહિના એટલે કે કસોટી રૂપ સાબિત થવાના છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે વાતાવરણમાં વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે. ફરી એકવાર મિત્રો ખેડૂતો માટે પણ આ ખરાબ સમાચાર છે. પાકને ભારે નુકસાન થવાને લઈને પણ સમાચાર છે, કારણ કે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે.